જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં. તો આજ તો આપણે બનાવશું લીલી તુવેરનું શાક. તો તમે મારી રેસીપી પર નવા આવ્યા તો મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. ચલો આપણે બનાવીએ લીલી તુવેરનું શાક. તે માટે આપણે એક કુકર લઈ લીધું છે. કુકરમાં આપણે 3 મોટા ચમચા તેલ એડ કરીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું. તેમાં આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું. આપણી રાઈ ફૂટીને તૈયાર. તેમાં આપણે અડધી ચમચી જીરું એડ કરીશું. જીરાને પણ આપણે સારી રીતે ફૂટવા દઈશું. અડધી ચમચી હિંગ એડ કરીશું. મીઠા લીમડાના પાન એડ કરીશું. લીલી ડુંગળી જે સમારેલી આવે તેનો સફેદ ભાગ એડ કરીશું. તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તેને આપણે 2 મિનિટ સુધી થવા દઈશું. 2 મિનિટ સુધી થવા દઈશું તો તેની અંદર કચાશ ના રહે તે માટે. તો આપણે 2 મિનિટ થઈ જાય તેમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. આદુ, લસણ, મરચાંની પેસ્ટને પણ આપણે 1 મિનિટ સુધી થવા દઈશું. સારી રીતે શેકા જાય તે માટે અને તેમાં કચાશ ના રહે તે માટે. તેમાં આપણે હવે મસાલા કરી લઈશું. અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું. બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું. કેમ કે આપણે ફૂલ ગેસ રાખીશું તો આપણા મસાલા છે બધા બળી જશે. તે માટે આપણે મીડિયમ ગેસ રાખીશું. આપણા મસાલા સરસ શેકાઈને તૈયાર. તેમાં આપણે ટામેટાની 2 ટામેટા લીધા હતા. તેની પીસ બનીને તૈયાર કરી હતી તે અંદર એડ કરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. ટામેટાને આપણે 2 મિનિટ સુધી શેકા દઈશું. એમાં કચાશ ના રહે તે માટે. અને વચ્ચે વચ્ચે આપણે આવી રીતે હલાતા રહેવાનું છે ઢાંચીની નીચે તે માટે. તો જો આપણે ટામેટામાંથી તેલ છૂટું પડવા મળ્યું હતું તેમાં આપણે લીલી ડુંગળીનો જે લીલો ભાગ આવે પાછળ લ્યો તે અંદર એડ કરી દઈશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે 2 મિનિટ સુધી તેને થવા દેવાની હતી. તો આપણે 2 મિનિટ થઈ જતી. તેમાં આપણે જે દાણા હતા લીલા ફોલેલા તુવેરના તે બધા અંદર એડ કરી દઈશું. દાણાને આપણે સરસ 2-3 પાણી ધોઈને પછી એડ કરવાના છે. તેને પણ આપણે સારી રીતે મસાલાની અંદર મિક્સ કરી લઈશું. આપણે બરાબર મિક્સ કરશું કે આપણા મસાલા છે તે તુવેરના દાણા પર લાગી જાય તે માટે. તુવેરના દાણાને પણ આપણે 1 મિનિટ સુધી થવા દઈશું. આપણે તેને એકદમ હલાવી લઈશું. હવે જે આપણે ટામેટાની પીસ મિક્સરમાં તૈયાર કરી તેની અંદર આપણે થોડું પાણી વેળીને ધોઈને જગમાં તે આપણે પાણી તુવેરની અંદર એડ કરી દઈશું. આપણે આ જગવાળું પાણી તુવેરની શાકની અંદર એડ કરી દેવાનું છે. પાણી આપણે માપનું જોડવાનું છે, વધારે વેડવાનું નથી. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે એવું લાગે કે આપણે રસાની પીસ જાડી છે તો આપણે એમાં થોડું પાણી એડ કરવું હોય તો પણ કરી શકાય છે. તો
આપણે હવે ચમચાની ઉપર થોડું પાણી એડ કરીશું વધારે, જેટલા આપણા દાણા છે શાકભાજી તેની બરાબર આપણે પાણી એડ કરીશું, એટલે કે આપણું શાક છે તે સરસ ચડી જાય તે માટે. ગેસને આપણે ફૂલ કરી દઈશું. આપણે 1 સીટી ફૂલ ગેસ ઉપર ને 2 સીટી મીડિયમ ગેસ ઉપર થવા દઈશું. તો આપણે 3 સીટી થઈ જતી અને આપણે કુકરનું ઢક્કણ ખોલીને જોઈ લઈએ કે આપણું શાક ચડી જશે કે નહીં. તો જો આપણે આવી હાથની મદદથી દબાઈએ તો આપણા દાણા છે તે તરત શેકાઈ જાય અને બાફીને તૈયાર થઈ જાય તેવા આપણું શાક ચડીને તૈયાર થઈ જશે. તેની અંદર આપણે ગરમ મસાલો એડ કરીશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે લીલા ધાણા કટિંગ કરેલા એડ કરીશું. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. તો જો આપણું શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય સીતારામ, જય માતાજી. મળીશું હવે આપણે નવા રેસીપીમાં.